નમસ્કાર બધાનું ફરી વખત દિલથી સ્વાગત છે। ગયા લેક્ચરની અંદર આપણે એકમ નંબર 2 સમાજશાસ્ત્ર ધોરણ 12 આર્ટ્સમાં શરૂ કર્યો હતો અને એની અંદર આપણે બહુ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી। ભારતીય સંસ્કૃતિ અને સમુદાયની અંદર તો સંસ્કૃતિનો અર્થ આપણે સમજ્યા, સંસ્કૃતિની વ્યાખ્યા અને સંસ્કૃતિના લક્ષણો। તો સંસ્કૃતિના જે સ્વરૂપો છે એ સંસ્કૃતિના 3 સ્વરૂપો વિશે આપણે એની માહિતી મેળવી। તો 3 સ્વરૂપો કયા કયા? તો એમાં પહેલું સ્વરૂપ હતું પ્રશિષ્ટ, ભદ્રવર્ગી કે માર્ગી પરંપરા। ત્યારબાદ બીજા નંબર ઉપર હતી લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા અને ત્રીજું છે આદિવાસી સંસ્કૃતિ। હવે એની અંદર આપણે પ્રશિષ્ટ, ભદ્રવર્ગી અને માર્ગી પરંપરામાં એવું શીખી ગયા કે પ્રશિષ્ટ સંસ્કૃતિ હતી એની અંદર વિવિધ કલાઓ, વિવિધ સાહિત્ય કે પાઠ્યપુસ્તક કે પુસ્તકોનો સીધો આધાર લીધેલો છે અને મૂળભૂત રીતે છે એ સંસ્કૃતમાં લખાયેલા હતા, બરોબર? તો એ સંસ્કૃતમાં લખાયેલા હોવાથી એને પ્રશિષ્ટ સંસ્કૃતિ કહેવાય। હવે ત્યારે મેં એમ કીધું તું, એવું બોલ્યો તો સમજાયું હતું કે ભાઈ એ સમયની અંદર સંસ્કૃત ભાષા છે એ જન સામાન્યની ભાષા નહોતી, બરાબર? એટલે કે સામાન્ય લોકો છે એ સંસ્કૃતનો અભ્યાસ કરતા નહોતા। સંસ્કૃતનો અભ્યાસ સામાન્ય લોકો માટે આમ નહોતો। એટલા માટે શું થયું કે ભાઈ એ જે સંસ્કૃત ભાષા હતી એ સામાન્ય લોકો સુધી ન પહોંચી શકી, ફક્ત ને ફક્ત અમુક વર્ગ સુધી સીમિત રહી, ભદ્ર વર્ગ કે અમીર વર્ગ સુધી સીમિત રહી, એટલે એને ભદ્રવર્ગી પરંપરા પણ કહેવાય। હવે આજે આપણે જે મહત્વની વાત કરવાના છીએ, જેનાથી સમગ્ર વિશ્વ ઝૂમી રહ્યું છે, સમગ્ર વિશ્વ એ પરંપરાને અનુસરી રહ્યું હોય જાણે કે એવું લાગે, એવી સંસ્કૃતિ એટલે આપણી સંસ્કૃતિ, લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા। તો દેશી પરંપરા જે છે સામાન્યતઃ આપણને ખબર છે કે ભારતની અંદર ભૌગોલિક વિવિધતાઓ છે। હવે એ વિવિધતા એવી છે કે ભાઈ પ્રદેશે પ્રદેશે પર આપણે એમ કહીએ કે 12 ગાવે બોલી બદલાય, ગામડાનું પાણી અલગ હોય, આવું કહેવાય। તો તમે સમજો કે જ્યારે ગામડાઓની કે ભૌગોલિક બાબતોની વાત આવે તો ભૌગોલિક ઘણા બધા ગામડાઓ ભૌગોલિક રીતે દૂર છે, તો એના તહેવારો પણ થોડાક અલગ હશે, વિશિષ્ટતા હશે, એની માન્યતાઓ, એના મૂલ્યો, એના રીતિ રિવાજો, એની રીત રસમો બધી અલગ અલગ હશે। એમ તમે જો તો ભારતની અંદર એવા ઘણા બધા ગ્રામીણ ક્ષેત્રો છે કે જેની ભૌગોલિક પરિબળોને કારણે એની ઘણી બધી છાપ અલગ પડતી છે। આપણે બધા જાણીએ છીએ કે ભૌગોલિક કારણસર છે, પણ આ ભૌગોલિક કારણસર શરૂ કરાયેલી અમુક બાબતો છે ધીમે 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 એવી થઈ વણાઈ જાય છે બધા એને જીવનની અંદર કે એક પરંપરા બની જાય, બરાબર? અને પરંપરાના ભાગ રૂપે જે છે એ આજનું વિશ્વ એને સાચવીને બેઠું હોય અથવા એ ક્ષેત્ર એને સાચવીને બેઠું હોય। જેમ કે કચ્છ છે તો કચ્છની પરંપરા એકદમ અલગ છે, જેમ કે સૌરાષ્ટ્ર છે તો સૌરાષ્ટ્રની પરંપરાઓ છે એ અલગ છે, સમજાય છે? તો આ આપણું જે છે ફોલ્ક કલ્ચર છે, દેશી પરંપરા છે, બરાબર? અને દેશી પરંપરા એ શું છે તો કે ભાઈ લોકોએ પોતે નિપજાવી કાઢેલી એક પ્રકારની શૈલી છે, પોતાની રીત છે, પોતાની છટા છે એમ કહી શકીએ, બરાબર? તો અહીંયા જો લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા જે છે એક વિશાળ જન સમુદાય છે, એની અંદર પોતાની અલગ અલગ રૂઢિઓ છે, પોતાની અલગ અલગ પરંપરા છે, પોતાના અમુક રિવાજો છે અને એ રિવાજોને લઈને ખૂબ જ એ ચુસ્ત હોય, બરાબર? તો એ શું છે આપણી દેશી પરંપરા। તો એની અંદર એક વ્યાખ્યા આપી છે જે અર્થ આપણે કહી શકીએ એને, તો એ આપણે જોઈએ આપણે શું કહેવા માંગે છે। અને મહાપાત્રે આ વ્યાખ્યા આપેલી છે કે દેશી પરંપરા કે લોક સંસ્કૃતિ એટલે શું? તો લોકોની રીત રસમો, વહેમ, ચપ્પલ ઊંધું પડે તો ચિત્તું કરવું, વહેમ, મીંદડી આડી પડી તો રસ્તો ઓળંગી ન જવાય, વહેમ। પછી માન્યતાઓ, માન્યતા અને વહેમમાં આમ બહુ મોટો ફરક નથી, માન્યતા અને વહેમમાં બહુ મોટો ફરક નથી। માન્યતા એટલે શું તો કે અમુક સીમિત વર્ગ સુધી છે એ માન્ય ગણાતું હોય અથવા ઘણા લોકો એમ અનુસરતા હોય કે ભાઈ સાંજે છે એ પૈસા કોઈને ન દેવાય, આ માન્યતા ઘણાની હોય, ઘણા રાતની વાત તો જવા દો, દિવસે નથી દેતા, એ રાતે શું દેવાના?
બરાબર, પણ આ એક વાત છે. પછી પ્રચલિત લોકગીતો. હવે લોકગીતો એટલે શું? તો કે લોકોની જીભે ચડેલા છે, જે લોકોએ રચેલા છે. સ્વતંત્ર રીતે એના કવિઓ કે લેખકો ન મળે. બરાબર, તો તમે એને લોકગીત છે એ કહી શકો. બરાબર, જેમ કે મોરલી તો ચાલી રંગ રૂસણે રે, કોણ મનાવા જાય રંગ મોરલી, સસરાની વાળે હું તો નહીં રે વળું રે, હોવે હું તે મારે મૈયર જાશ રંગ મોરલી. તો જો આ લોકગીત છે. તો લોકગીતો છે, પ્રચલિત લોકગીતો, અને એટલા બધા પ્રચલિત છે કે લોક કંઠે સદાને સદા હસતા રહ્યા અને ગવાતા રહ્યા, અને આજની તારીખે પણ ગવાય છે. પછી છે હાલરડા. તો હાલરડા પણ એવા સરસ મજાના છે, અલગ અલગ પ્રકારે તમે સાંભળ્યા હશે. બરાબર, તો પ્રખ્યાત હાલરડું છે શિવાજીનું હાલરડું છે. આ સિવાય ઘણા બધા હાલરડાઓ છે એ આપણી પરંપરામાં ગવાતા આવ્યા છે. બરાબર છે. પછી મરસિયા. મરસિયા એટલે કે મૃત્યુ પ્રસંગે ગવાતા ગીત. મૃત્યુ પ્રસંગે ગવાતા ગીત. અને ખાસ કરીને સ્ત્રીઓ છે મરસિયા ગાતી હોય છે. તમે આવા મરણના પ્રસંગોમાં જાઓ તો કોઈ રડતું આવે કે હવે કોણ લગ્ન કરશે ને આમ ને તેમ, આ કામ કોણ કરશે. મતલબ એ ગાવાની એક ઢબ છે મરસિયા. પછી જોડકણા. જોડકણા એટલે શું? તો કે એની અંદર વિધાનો છે એ જોડી દીધા હોય, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આવા બધા શું છે? જોડકણા છે. કહેવતો પણ હોય, કહેવતો. તો કહેવતો પણ ઘણી બધી છે. પછી છે રૂઢિપ્રયોગો, વસ્ત્રાલંકારો, રમતો, ઘર વખરી, લોક દેવી દેવતાઓ, રમકડા, હથિયાર વગેરેનો લોક સંસ્કૃતિમાં સમાવેશ થાય છે. તો આ વાત જે છે લોક સંસ્કૃતિની થઈ ગઈ. બરાબર, તો લોક સંસ્કૃતિની અંદર ઘણી બધી તમે જો ઘણી બધી વ્યાખ્યાઓ છે. ઘણા બધા દીકરો મારો લાડકવાયો હાલરડું છે એક પ્રકારે. બરાબર, આ સિવાય છે ન બોલ્યામાં 9 ગુણ, બોલે એના બોર વેચાય, કહેવતો છે. પછી આ ખાડા કાન કરવા એક પ્રકારનો રૂઢિપ્રયોગ છે. રૂઢિપ્રયોગ એટલે શું? તો કે રૂઢ અર્થ નીકળતો હોય પાછળથી. ખ્યાલ આવ્યો? તો આ રીતની જે પરંપરા છે લોક સંસ્કૃતિમાંથી જળવાઈ રહી છે. તો વિચાર કરો તમે કે આ પરંપરા છે સદીઓથી ચાલી આવી. બરાબર, તો આ બધી છે. એવી જ રીતે પ્રખ્યાત લોકગીતો છે કે મેં તો કળો છે કળિયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને. તો જો આ પ્રકારના જે ગીતો છે એ ગીતો એ આપણી લોક પરંપરાની અંદર સચવાયેલા છે. બરાબર, પછી સ્વતંત્ર રીતે લેખકોએ લખેલા હોય એ ગીતો પણ એની અંદર સચવાયેલા છે. એ ગીતો પણ લોક જીભે ચડેલા છે. ઝવેરચંદ મેઘાણીના મોટા ઘણા બધા જે ગીતો છે, જે કવિતાઓ છે, એ કવિતાઓ લોક જીભે ચડેલી છે. તો એ લોક સંસ્કૃતિ છે. બરાબર, તરણેતરનો મેળો જે છે સુરેન્દ્રનગરની અંદર ભરાય, તો એની અંદર તમને ઘણું બધું આપણી સંસ્કૃતિના દર્શનો થાય. બરાબર, એકદમ દેશી કલ્ચર. ચાલો, તો આ વાત હતી દેશી પરંપરા કે લોક સંસ્કૃતિની. અને એવી જ રીતે એક વ્યાખ્યા બીજી પણ છે જે મહાપાત્રે આપી છે, હસુ યાજ્ઞિકની વ્યાખ્યા છે કે લોક સંસ્કૃતિ એ લોકમાનસ અને સાહિત્યના પાયા છે. લોક સંસ્કૃતિ એ લોકમાનસ, માણસોએ ઘડી કાઢેલી છે, અને સાહિત્યના પાયા છે, સાહિત્ય ઉપર રચાયેલી છે. બરાબર, સભ્યતાનો વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ. સભ્યતાનો વિકાસ એટલે કોની સાથે કેમ વર્તન કરવું, તો એ સભ્યતા છે આપણી. અને વિકાસ અને સંસ્કૃતિની ઉપલબ્ધિ, આ બંનેની વિકાસ યાત્રા સાથે લોક સંસ્કૃતિ જોડાયેલી છે. ચાલો, તો હસુ યાજ્ઞિકની આ વ્યાખ્યા છે. એવી જ રીતે કૃષ્ણદેવ ઉપાધ્યાયની એક વ્યાખ્યા છે કે લોક વિદ્યાને લોક સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. લોક વિદ્યા એટલે જો હમણાં અત્યાર સુધી બોલતો હતો કે લોક વિદ્યા એટલે લોકોએ પોતાના જીવન માટે જરૂરી એવી પોતે નિપજાવી કાઢેલી વિદ્યા કે જ્ઞાન છે જે લોક સમાજમાંથી ઉત્પન્ન થાય છે, પોતાની રીતે ઉપજાવી કાઢેલી છે. બરોબર, પોતાને કઈ રીતે સરળ પડે. અત્યારે જો સગવડીયો ધર્મ થઈ ગયો, આમ કરો આમ ન કરો તો ચાલે, આ ચાલે. બરોબર છે, રહ્યા હોય તો એની માટેના અલગ અલગ નિયમો બધા પોતપોતાની રીતે ઘડે, બધાના અલગ અલગ, બધાનું હાલે. બરાબર, ફરાળ રહ્યા હોય તો ફરાળના પણ પોતાના અલગ અલગ નિયમો છે.
એટલે મતલબ સમજો કે અત્યારે થોડું ઘણું પરિવર્તન જરૂર આવ્યું છે, પણ એના મૂળભૂત મૂલ્યો છે એ મૂલ્યોની અંદર કોઈ પરિવર્તન આવ્યું નથી. ચાલો એની પછી જોઈએ આપણે. તો હવે એકદમ બહુ શોર્ટ ટોપિક છે. ભારતની બહુમતી પ્રજા સદીઓથી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. એમાં કોઈ બેમત નથી, કારણ કે ભારતની મોટા ભાગની જે વસ્તી છે એ આજની તારીખે પણ ગામડાઓની અંદર વસવાટ કરે છે. બરાબર છે. આ પરંપરા મૌખિક રહી છે. મૌખિક એટલા માટે રહી, મેં તમને પહેલા જ કીધું કે લોક સંસ્કૃતિ હોય કે આદિવાસી સંસ્કૃતિ હોય, એનો સીધો આધાર કોઈ પુસ્તકો નથી. સીધી રીતે જે સાહિત્યની વાત કરીએ છે, એ સાહિત્ય તો જે કાંઈ લોકો દ્વારા અપાયેલું સાહિત્ય છે એની વાત કરે છે કે સાહિત્યના પાયા છે એમ કીધું. જો અહીં કીધું કે મૌખિક રહી હોવાથી પુસ્તકોનો સીધો આધાર તેના વિકાસમાં જોવા મળતો નથી. એનો મતલબ એમ થયો કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરણ થાય છે અને ભૌગોલિક રીતે વિશાળ પ્રદેશ અને વિભિન્ન આબોહવાના પરિબળોએ ભૌગોલિક વાતાવરણ મુજબ લોક સંસ્કૃતિ જોવા મળે છે. સીધી વસ્તુ છે. તમે આપણા ગુજરાતના જે 33 જિલ્લાઓ છે એ 33 જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો તમને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, બરાબર, આ ચાર ભાગ છે. એ ચાર ભાગની તમે જ્યારે સંસ્કૃતિની વાત કરો, ભલે એક જ રાજ્ય છે ગુજરાત, તો એ બધાથી અલગ પડશે. કચ્છ છે એ બધાથી અલગ પડશે. સૌરાષ્ટ્ર એનાથી અલગ પડશે. તો ભૌગોલિક બાબતો છે, ભૌગોલિક રીત રસમો. આપણે હંમેશા પ્રકૃતિ સાથે રહ્યા છીએ, પ્રકૃતિને અનુકૂળ થઈને રહ્યા છીએ, બરાબર. એટલા માટે આપણે પ્રકૃતિના સંતાનો છીએ. આપણે 10મા ધોરણમાં આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. આપણને એવું સમજાવવામાં આવ્યું, આપણને એવું કહેવામાં આવ્યું, અને હકીકત છે. જ્યારે માણસ પ્રકૃતિથી દૂર જશે ત્યારે ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થવાની છે, અને આના ઉદાહરણો છે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, આ બધા એના ઉદાહરણ છે. ચાલો તો આપણે એના ઉદાહરણો જોઈએ કે ભાઈ વિભિન્ન પહેરવેશ છે, અલગ અલગ શૃંગાર છે, ખોરાકમાં પણ વિભિન્ન સ્વરૂપોમાં વિવિધતા જોવા મળે છે. ગુજરાતમાં ગરબા અને ભવાઈ. તો ભવાઈના રચયિતા છે અસાય ઠાકર, બરાબર. તો અસાય ઠાકર જે છે એનો જન્મ પાટણના સિદ્ધપુર ખાતે થયો હતો. અસાય ઠાકર. તો રામદેવ પીરનો જે વેશ આપણે જોઈએ છે એ ખરેખર શું છે? ભવાઈ જ છે એક પ્રકારે. રામદેવનો વેશ છે, ઝંડા ઝુલણનો વેશ છે, મિયા બીબીનો વેશ છે, કજોડાનો વેશ છે. તો આ બધા જે છે જાણીતા ભવાઈ જ છે. ગરબાથી આપણે પરિચિત છીએ. પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, આસામમાં બિહુ, મણિપુરમાં મણિપુરી, આ સિવાય ઘણા બધા છે. ઉત્તર પ્રદેશની અંદર પણ છે યક્ષગાન, ઘણા બધા છે. અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ પ્રકારે જે નૃત્યો થાય છે એ એની એક ઓળખ બની ગયું છે. અને હું તમને વાત કરી દઉં કે ગરબા તો આજે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર આજે છવાઈ રહ્યા છે. ગરબા આપણી ઓળખ છે અને આપણને ગર્વ છે. ચાલો તો આ વાત હતી દેશી પરંપરા કે લોક સંસ્કૃતિની. આ સિવાય ઘણું બધું તમે લખી શકો લોક સંસ્કૃતિ દેશી પરંપરાની અંદર, બરાબર. તો આ સિવાય ઘણા બધા, જેમ કે ઘણી બધી માન્યતાઓ. એટલે શું? તો કે ભાઈ લગ્ન કરનારે પીઠી લગાવવી પડે અને મીંડોળ બાંધવો પડે, બરાબર. તો આવી ઘણી બધી માન્યતાઓ છે, ઘણી બધી કહેવતો છે. તો આ બધાનો સમૂહ એટલે લોક સંસ્કૃતિ, બરાબર. ચાલો હવે વાત કરવાની છે આદિવાસી સંસ્કૃતિ. તો એ શું કહેવા માંગે છે આપણે જોઈએ. તો વર્ષોથી આદિવાસીઓની સંખ્યા સમગ્ર ભારતમાં જોવા મળે છે. સ્વાભાવિક છે, સમગ્ર ભારતની અંદર આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી લોકો જોવા મળે છે. તો સીધી વસ્તુ છે કે ભાઈ ભારતની અંદર આદિવાસીઓ છે તો એની પોતાની આગવી ઓળખ છે, એની સંસ્કૃતિ છે, બરોબર. આદિવાસી સંસ્કૃતિ મેં અહીંયા લખ્યું છે એમ કે પ્રશિષ્ટ કે ભદ્રવર્ગી સંસ્કૃતિના અમુક કોઈ લક્ષણ ધરાવતી નથી. કદાચ અમુક હશે જવલ્લે, પણ દેશી પરંપરા છે, લોક સંસ્કૃતિ છે, એની સાથે થોડું તાલમેલ મળે છે. પણ આપણે એમ કહીએ કે આદિવાસી સંસ્કૃતિ છે એ થોડીક ભૂતકાળ અને અત્યારે વર્તમાનની બે સંસ્કૃતિનું સમન્વય થયો છે એમ કહી શકીએ આપણે. ચાલો તો જો કે આદિવાસી સંસ્કૃતિ છે એની અંદર ખ્રિસ્તી મિશનરી અસર, ખ્રિસ્તી ધર્મ છે, એને ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા માટે આ લોકો આદિવાસી ક્ષેત્રોની અંદર જાય અને આદિવાસીઓને ઘણી બધી ઓફર કરે છે, ત્યાં શિક્ષણ આપે છે, ત્યાં બીજી સુવિધાઓ ઊભી કરે છે. એના કારણે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર પણ વધ્યો. અને છતાં ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે એટલે એમાં કોઈ પ્રશ્ન ન ઊભો થયો
અને પરિણામે આદિવાસીઓની સ્થિતિમાં સુધારો આવ્યો ખ્રિસ્તી મિશનરી અસરોને કારણે, અને બીજું એ કહી શકીએ આઝાદી બાદની વિકાસ યોજનાને કારણે. વિકાસ યોજના ઘણી બધી કરી. તો ચલો આદિવાસીઓને કદાચ હું તો એમ કહું 10-20% મળતું હોય છે, બાકીનું 80% તો સરકારી અધિકારીઓ જ ચાવ કરી દે, દેવાનું જ નહીં. બરાબર, ટેવ પડી ગઈ છે. ચાલો, તો આ આદિવાસી સંસ્કૃતિ છે. હવે એની એક વ્યાખ્યા જોઈએ આપણે. તો ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે આપેલી વ્યાખ્યા છે. તો એમના મતે આદિવાસી સંસ્કૃતિ એટલે શું? તો પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક. યાદ રાખજો, પહેલું પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક, પર્યાવરણીય સંતુલન જાળવતી જીવનની રીતોને મહત્વ આપતી, સામૂહિક ઉત્સવ, ઉજવણી, નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. ફરી વખત, પ્રકૃતિ સાથે સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી જીવન રીતોને મહત્વ આપતી. જો કારણ કે એ હંમેશા એવું કહે પોતાના સંતાનોને કે જંગલ આપણા માતા પિતા છે. આદિવાસી સંસ્કૃતિની અંદર શું છે? તો એમ જ કે જંગલ આપણા માતા પિતા છે. કેમ? તો કે જંગલ છે એ આપણને સાચવે છે. સમજો, જંગલ સાચવે છે મતલબ ખોરાક આપે છે, આપણને રહેવા માટે જગ્યા આપે છે. જે પરિસ્થિતિ આવી એ પરિસ્થિતિની સામે જજુમવાની આપણને શક્તિ જંગલ આપે છે. મતલબ એ જંગલમાં રોજ રહે છે એટલે જંગલ એને સાચવે છે. જંગલમાં આપણે ક્યાંય જંગલ આપણને સાચવે નહીં, આપણને આપણી ઓકાત યાદ અપાવી દે. જંગલ એક એવી વસ્તુ છે. ચાલો, તો સામૂહિક ઉત્સવ, ઉજવણી, નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. બરાબર. હવે ખાસ યાદ રાખજો, 2 માર્કનો જવાબ છે આ. 2 માર્ક. 2 માર્કમાં પૂછાય કે 1 માર્કમાં, જેની પૂછવાની ક્ષમતા. તો આદિવાસી સંસ્કૃતિના લક્ષણો પૂછે તો 4 લક્ષણો છે. કદમાં નાની, વિવિધતા, વિશિષ્ટતા અને સ્વાવલંબન. ફરી વખત કહું છું, આદિવાસી સંસ્કૃતિના 4 લક્ષણો છે. કદમાં નાની, વિવિધતા, વિશિષ્ટતા અને સ્વાવલંબન. ક્લિયર? ચાલો, તો આજે આપણે જે અભ્યાસ કર્યો એ ભારતીય સંસ્કૃતિ અને સમુદાયના સંદર્ભમાં શીખ્યા. આપણે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરાનો અર્થ મેળવ્યો. એની અંદર મહાપાત્રે હસુ યાજ્ઞિક અને કૃષ્ણદેવ ઉપાધ્યાયની વ્યાખ્યાની ચર્ચા કરી. સાથે સાથે આપણે ગુજરાતના ગરબા અને ભવાઈ, પંજાબના ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, અસમમાં બિહુ, મણિપુરમાં મણિપુરી. તો એ બધા નૃત્યોની એટલે કે એની અંદર લોક સંસ્કૃતિના આપણને દર્શન થાય છે. આ સિવાય આદિવાસી સંસ્કૃતિ, એની વ્યાખ્યા અને એના લક્ષણો. તો કદમાં નાની એટલે શું? તો કે આદિવાસી સંસ્કૃતિ શું છે? તો કે આપણી જેમ આટલી બધી ફેલાયેલી નથી, એટલે કદ એનું એકદમ નાનું છે. અને કદમાં નાની હોવા છતાં પણ વિવિધતા જોવા મળે છે. 2 આદિવાસી અલગ અલગ કબીલા હોય તો એની અંદર પણ ઘણી વિવિધતા જોવા મળે છે. વિશિષ્ટતાને વધારે પ્રાધાન્ય હોય, કારણ કે આપણને પહેલા જ કીધું કે જીવનની રીતોને મહત્વ આપે છે, પર્યાવરણ સંતુલન જાળવતી હોય. અને સ્વાવલંબન. સ્વાવલંબન કેમ? તો કે આ સંસ્કૃતિ ધરાવતા જે લોકો છે એ લોકોએ સીધો કોઈ દુનિયાથી આધાર રાખતા નથી. એનો આધાર એક જ છે, જંગલ. એટલે એ કેવી છે? સ્વાવલંબી છે. એટલે કે એને કોઈની જરૂર પડતી નથી, ફક્ત જરૂર પડે છે એની પ્રકૃતિની. તો ચાલો, તમને મજા આવી છે તો ખાસ તમારા મિત્રોની અંદર શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, ફરી વખત કોઈ પ્રશ્ન થાય તો મૂંઝાયા વગર તમે એની અંદર પૂછી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.